ભુજના વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારો શ્રી નરેન્દ્રભાઈ પટેલ, નિશાંતભાઈ દાવડા, સોનલબેન જોશી તથા લાલીબેન આદિવાલે તેમના મત વિસ્તારના લોટસ કોલોની વિસ્તારમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો અને લોકોને મળીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા। અત્યારે અહીંયા એક તો પાણીનો પ્રશ્ન અને સફાઈનો પ્રશ્ન એ મુખ્ય પ્રશ્ન છે લોટસ કોલોની બેંગર્સ કોલોનીની અંદર। એટલે સફાઈનો અને પાણીનો દરેક ભુજના દરેક વિસ્તારમાં છે અને વિશેષ અહીંયા પણ છે, એવું નથી કે અહીં પ્રશ્ન એવા નથી। લોકો સારો પ્રતિસાદ આપે છે, લોકો હવે પરિવર્તન ઈચ્છે છે। ઘણા ટાઈમથી બીજેપીનું શાસન રહ્યું છે તો હવે કોંગ્રેસને શાસન આપવા માંગે છે લોકો। અમારો જનસંપર્ક હવે ભાનુશાલીનગર, નિર્મલસિંહ વાડી અને સમગ્ર ફાર્મબાગ બાકી રહ્યો છે। બાકી અમારો લગભગ લોક સંપર્ક પૂરો થવા આવ્યો છે। અત્યારે અમે બેંગર્સ કોલોનીમાં છીએ, લોકો દ્વારા સારો પ્રતિસાદ મળે છે અમને। એટલે અહીંયા તો કંઈ બીજી રોડની તો પ્રોબ્લેમ નથી, પાણીની અમને આવી છે કે અહીંયા પાણી નથી આવતું। આગળના એપાર્ટમેન્ટમાં આપણે ગયા ને તો એ કહેવામાં આવે છે કે પાણી નથી આવતું અહીંયા। મેન તો આ એરિયાને મૂકીને બાદના એરિયા રોડ, સફાઈ, લાઇટ ને પાણી એ અમારા મેન પ્રશ્નો છે ને। બીજો તો રખડતા ઢોરો, એમનો આપણે અત્યારે બહુ ત્રાસ છે।